ખેડા જિલ્લાના વડતાલમાં કેડીસીસી બેંકની 78મી વાર્ષિક સભા યોજાઈ। રૂપિયા 3 લાખ સુધીની સહાય આધારિત લોનની માહિતી વડતાલમાં ભવ્ય વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। રાજ્યકક્ષાના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 1200થી વધુ ગામોના ખેડૂતો વિશ્વાસ વ્યક્ત કર્યો। એઆઈ મેનેજર અને ડિજિટલ સેવાઓનું લોકાર્પણ થયું। બેંકનો નફો રૂપિયા 58 કરોડ સુધી પહોંચ્યો। કુલ ભંડોળ રૂપિયા 5000 કરોડ સુધી પહોંચ્યું। સભાસદો માટે 20% ડિવિડન્ડ જાહેર થયું છે। સહકારી શિરોમણી એવોર્ડથી આગેવાનોને સન્માનિત કરાયા। સહકારથી સમૃદ્ધિના વિઝન પર ભાર મુકાયો છે। વડતાલમાં મોટી સંખ્યામાં સભાસદો જોડાયા। વિધાનસભા ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના સભા મંડપની અંદર ખૂબ વિશાળ સહકારી આગેવાનો સાથે અને તેની સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે મન કી બાતનો કાર્યક્રમ જે જન જન સુધી સામાન્યમાં સામાન્ય વાત આખા ભારત દેશની એમણે એક માધ્યમથી લઈ અને લોકો સુધી પહોંચાડવાનો જે ભગીરથ કાર્ય કર્યું છે તેના ભાગરૂપે આજે અમને ધન્યતા અનુભવીએ છીએ કે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી સહકારી આગેવાનો અને તેના ચેરમેનો ગામે ગામથી લોકો તે વાતને સાંભળવા આવ્યા અને ખૂબ સરસ રીતના એ વાતને સાંભળી અને દરેકે એવો સંકલ્પ કર્યો કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું જે મોદી સાહેબનું જે વિઝન છે અને તેને ચરિતાર્થ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબની જે કર્મનિષ્ઠા છે કે ડિજિટલના માધ્યમથી બેન્કિંગ સુવિધાથી લોકોને ઘરે બેઠા સહકારી સંસ્થાઓના ચળવળથી આર્થિક રીતના સમૃદ્ધ થાય તેમની નાનામાં નાની બાબતો ને અમે આજે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી।